હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ ને આપણે થઈ ગઈ છે સરસ મજાની ગુડ મોર્નિંગ. અને અડધા ફડધા નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને કોઈ નાહી છે અને મારે ચાલે છે લંચ બોક્સમાં લઈ જવા માટે બનાવવાનું જે છે તે. તો છોકરાઓને આજે લઈ જવા છે આલુ પરાઠા. હું બનાવું છું આલુ પરોઠા. બટેકા બફાઈ ગયા છે, લોટ બંધાઈ ગયો છે. તો અત્યારે બટેકા ફોલીએ છીએ આપણે, પછી બનાવી નાખીએ મસાલો ને ફટફટ ઝીકી દઈએ આલુ પરાઠા. આલુ પરોઠા છે ને બેયને બહુ જ ભાવે, માહીને ને જશને. બાપા બહુ જ ગરમ છે. થાય છે થોડુંક મોડું આપણે આજે. ખાઈને ભૂજ કાઢી લે ફટાફટ, એટલે તેલ નાખીને પછી લઈ દઉં. બાકી જો માહી બેન રેડી થઈ ગયા છે, બેન નાસ્તો કરવા બેસી ગઈ છે. હા તો ઉભા ઉભા ખા. કચરા વાળા ભાઈ આવી ગયા છે. હાલશે, આપણે થોડુંક જ છે એટલે આજે ચલાવીએ. અહીંયા કચરું નાખવા જઈશ ને તો અહીંયા મોડું થતું જાય. એમ બી હું પહોંચી નહીં આવી જ આગળ જવું પડે. કચરા વાળાનો ટાઈમ એવો છે ને, નથી થોડોક વહેલો થતો, નથી થોડોક મોડો થતો. થોડોક વહેલા મોડો થાય ને તો કંઈક મજા આવે, આમ કંઈક ટાઈમ મારો એડજસ્ટ રહી. આ તો ફિક્સ ટાઈમ મારે રેડી કરવાનો, કચરા વાળા આવે. આજે વાંધો નથી, આપણે પણ ઓછું છે એટલે ચલેગા દોડેગા. કેમ માહી? જો બટેકા ફુલાઈ ગયા છે તો ચાલો ફટાફટથી બનાવી દઈએ મસાલો અને પછી બનાવીએ આલુ પરાઠા. તો ગાઈસ, આપણે બટેકાનો મસાલો રેડી કરી લીધો છે આલુ પરોઠા માટે, આલુ મસાલા. તો હવે ચાલો ચાલુ કરી દઈએ બનાવવાનું. ઘણા છે ને આ આલુ પરોઠા છે ને, એ બે રોટલી બનાવીને એમાં મસાલો નાખીને લગાવીને પછી જોઈન્ટ કરી દેતા હોય છે, ચોટાડી દેતા હોય છે. પણ અમને છે ને એ રીતે નથી મજા આવતી. અમે તો એક જ રોટલીમાં વચ્ચે માવો ભરીને પછી વણીએ, અમને એ જ મજા આવે છે. જો મારો કાન્યો રેડી થઈ ગયો છે. કન્યાભાઈ ને કાલ મજા આવી ગઈ એટલે આજ ભાઈને સજા થાય છે. કેમ? એની પ્રોબ્લેમ? હેલો. જામણ દીકરો, લેટ થાય પછી મોડું થઈ જાય. જા. હના મોડું થાય પછી શું થયું છે?
તારી ફેવરિટ વસ્તુ બનાવું છું. આ છે આપણું આલુ પરાઠા. હે મોટા વાળ હોય તો ગૂંચ તો થઈ જ જાય ને. આવી રીતે અમે સ્ટફ કરીને ભરી દઈએ અને પછી એને ભેગું કરી દઈએ. આવી રીતે પોટલી વાળી દે, પોટલી મસાલો અંદર નાખી અને પછી આને લોટમાં બરાબર ડુબોવી દઈએ. આજે છે ને આપણે નોનસ્ટિકની પેનમાં બનાવીએ છીએ, કેમ કે પેલી લોખંડની લોઢીમાં બળવાનું જલ્દી કરે ને ચોટી જવાનું કરે, આમાં મસ્ત બની જાય છે. અને આવી રીતે જે બનાવતા હોય ને એને થોડોક લોટ ઢીલો રાખવાનો અને એકદમ હળવા હાથે વણવાનું, એટલે ક્યાંયથી તૂટે નહીં. જો આ રીતે આપણે શેકીશું. આજે મારી નોનસ્ટિકની પેન છે ને, હું એમાં શેકું છું, કેમ કે આમાં ચીપકતા નથી ને સરસ થઈ જાય છે. અને આ છે આપણે વણ્યું તે. આમાં ઓછું ઓઇલ નાખો ને તો બી સરસ શેકાઈ જાય. ને આપણે લોખંડની લઈએ ને તો એમાં તેલ બહુ નાખીએ. જો આમાં મેં નોર્મલી થોડું થોડું જ ઓઇલ કરું છું. તો અમે આલુ પરોઠા આવી રીતે બનાવીએ. તો તમે કેવી રીતે બનાવો છો ને કોમેન્ટ કરજો. બે રોટલી બનાવીને પછી મસાલો લગાવો કે આવી રીતે એક રોટલી બનાવીને અંદર મસાલો પૂરીને પછી વણો છો? અમને છે ને બે રોટલી વાળા તો ભાવતા જ નથી, એનું મજા જ નથી આવતી. અમે આ રીતે જ બનાવીએ છીએ. જો આ બાજુ આપણે મસ્ત શેકાઈ ગયું છે. ટ્રેને રાખી દઈએ આ બાજુ. જો ફૂલાઈ છે, જો ફૂલાઈ ને એટલે મસ્ત બે સાઈડના પડ અલગ અલગ થઈ જાય. તો આપણે બીજી બાજુ શેકાઈ ગયું છે, આને લઈ લેશું. બીજું બનાવ્યું છે એ આપણે નાખી દઈશું. તો બન્યા રહેજો આજ બ્લોગમાં. હું કેટલા પરોઠા બનાવું છું એ જોઈએ. અને બસ જો માહીના ચોટલા લેવાના બાકી છે. જશભાઈ રેડી થાય છે, તો આપણે થોડુંક સ્પીડ રાખીને બનાવવાનું છે, કેમ કે મોડું થઈ જશે નહીતર.
એટલે હું ફટાફટ બનાવી નાખું, તો તમે બન્યા જ રહેજો આ જ બ્લોગમાં. તો ફાઇનલી ગાઈઝ આપણા પરોઠા રેડી થઈ ગયા છે. અને થાય છે મોડું એટલે આપણે માહીબેનને ફટાફટ ચોટલા લઈ દઈએ. ના છે આપણા રેડી પરોઠા. લંચ બોક્સ રેડી થઈ ગયા છે. હવે આપણે એમાં મૂકી દઈએ ફોલ્ડ કરીને. કેચઅપ લઈ જાઓ એટલે બે પડી કીધી. આ તો એમને ભાવે ને. બેયને 3-3 પરોઠા આપણે આપ્યા છે, આલુ પરાઠા. કેમ કે બેયને બહુ ભાવે અને પ્લસ ફ્રેન્ડ જોડે બેસતા હોય ને એટલે જો આ છે. લંચ બોક્સ થઈ ગયા રેડી. હવે આપણે આજ છે ને બેસવાનો ટાઈમ નથી ચોટલા લેવા માટે, એટલે અહીં ઊભા ફટાફટ ચોટલા વાળી દે. લે કાના તારો લંચ. રીબીન હાથમાં લઈ લે એટલે મને ફાવે. કાના પછી તું જાજે હો, ત્યાં દીદી પહોંચી જશે. હવે તું જા એટલે દીદી પહોંચી જાય, ટાઈમ થઈ ગયો. એટલામાંથી 20 રૂપિયા લઈ લે. તારે શું લેવું છે? બિસ્કિટ ઓરિયો કે બીજું કઈ? દીદીને ચીઝ નાચોસ લઈ લેજો. પાછળ તો તેલ જ નથી ને. હું દાંત કાઢેશ. બીજું બધું શીખવું, આવું શીખતી હોય તો આખો દી નકરી ટીવી જોવાનું કામ કરે. ઘરે હોય ને એટલે. હા હે મન નથી, પણ ભણવા જવું પડે ને બેટા. પરમદી આવતો રહ્યો તો તું. હે સેટરડે આવતો રહ્યો તો ને 10 વાગ્યામાં. હે જવું પડે મારે વાલા. જાઓ 10:30 સેટરડે તને દાદા લઈ ગયા હતા. એમ પછી રજાયું ન પડે. આપણે બુક બાકી રહી જાય, ખબર ને? હે હોમવર્ક બાકી રહી જાય, ક્લાસ વર્ક બાકી રહી જાય. હે બાકી છે તો પછી જા ને. લંચ લઈ લીધો? પૈસા લીધા? જા. બસ આવી ગઈ હશે, ઊભી હશે. તું જરીક ઊભી રખાવજે, કેમ કે લેટ થઈ ગયું છે આપણે જ. મોટી રીબીન લઈને આવી. તો ગાઈઝ ફાઇનલી આપણે બધું કામ થઈ ગયું છે. માહીબેન રેડી થઈ ગયા છે લંચ લે. હા જય શ્રી કૃષ્ણ. ચલો માહીબેન તો ગયા. જસભાઈ પહેલા જતો રહ્યો તો રેડી થઈને. હવે આપણે આપણું કામ ફટાફટ કરવા માંડીએ. જે સવારનું કામ હોય બધી લેડીઝોને ઘરનું રૂટીન વર્ક, તો આપણે એ ચાલુ કરી દઈએ. બાકી બન્યા જ રહેજો આ જ બ્લોગમાં. સો ગાઈઝ ફાઇનલી આપણે સવારનું બધું જ કામ પતાવીને ફ્રી થઈ ગયા છે. બસ હવે એક પોતું બાકી છે, જે આપણા કામવાળા દીદી આવી ગયા છે, પોતું મારે છે, કચરા પોતા કરે છે. બાકી આપણે આપણું કામ પતાવી દીધું છે અને મસ્ત બેસી ગયા છીએ.
કેમ કે પોતા મારે છે એટલે આપણે વચ્ચે આટાપાટા ન મરાય. આપણે પોતા મારતા હોય ને આપણે કોઈ આટાપાટા ઘરમાં કોઈ મારે તો આપણે કેવો ગુસ્સો કરીએ. તો એમ એ દીદી પણ પોતા મારે છે તો આપણાથી કોઈ વચ્ચે આટાપાટા ન મરાય એટલે આપણે બેસી ગયા છીએ બેડ પર. તો બસ આ હતું આપણું સવારનું કામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો. બાકી આપણે કપડાં મશીનમાં નખાઈ ગયા છે, કચરા પોતા થાય છે, વાસણ થઈ ગયા છે કમ્પ્લીટ. લંચ છોકરા જતા રહ્યા છે, લંચ થઈ ગયા છે. બસ હવે આજે બપોરે જમવામાં બી હું એકલી જ છું. તો જોઈએ શું બનાવું છું. બહુ ઈચ્છા કઈ છે નહીં જમવાની, તો આપણે જમીએ ના જમીએ કઈ નક્કી નથી હોતું બપોરનું. બાકી જો અત્યારે તો મસ્ત મજાના બેસી ગયા છીએ. ચલ્યો મળીએ આપણે નવા બ્લોગમાં. જોયા કરજો અમારા બ્લોગ. મજા આવે તો લાઈક શેર ને કોમેન્ટ પણ કરી દેજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટામાં પણ આપણે વિડીયોઝ બનાવીએ છીએ, એમાં પણ જઈને જોજો. ફેસબુકમાં પણ જોજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે અમારા બધા વિડીયો તમને જલ્દીથી જોવા મળી જાય. તો ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ.